અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા, જ્યારે આગના પગલે સંજાલી ગામના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા। આગ વધુ ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા। અતિ જ્વલનશીલ કેમિકલના કારણે આગ સમગ્ર કંપનીમાં ફેલાઈ ગઈ હતી। આગ અંગેની જાણ થતાં પાનોલી જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર ટેન્ડર સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઇટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી। આગને પગલે કંપની નજીક આવેલી સંજાલી ગામ સૌથી વધુ પ્રભાવિત થયું હતું। ધુમાડાના ગોટે ગોટા અને કેમિકલની ગંધને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સંજાલી ગામના લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગી જવાની ફરજ પડી હતી। આગને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે। આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ, મામલતદાર, જીપીસીબી સહિતનું તંત્ર કંપની ખાતે દોડી આવ્યું હતું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસો કરાયા હતા। ત્યારે 10થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટના પરથી ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધોરણો અને નિયમોનું પાલન કેટલું આવશ્યક છે તે પ્રશ્ન ઊભો થયો છે। વહેલી સવારના આ બનાવ બન્યો છે સંજાલીમાં, એટલે ગાડી એટલો ખતરનાક બનાવ બન્યો છે કે હોળે પાણી ગામડીમાં એનો ઝટકો લાગ્યો અને બધા મતલબ જે ઉતારે બધા નામ નહીં કર્યું છે, બધા ભાગી ગયા છે અને 10-12 ફાયર બ્રિગેડ વાળા પણ આવી ગયા છે અને બધું મતલબ કામકાજ ચાલુ છે। એટલે ગાડી અને આ વારંવાર આ બનાવ બનતો છે, આ ગાડી પણ બન્યો હતો અને હમણાં પણ બન્યો છે પાછો। તો આનું ધ્યાન કોણ આપશે અને આ લાપરવાહીમાં કોઈની જાન જતી રહે તો કોણ કરશે આ બધું? એટલે આ વસ્તુ બહુ અઘરું છે, આની પર ખાસ ધ્યાન દેવું જોઈએ અને પગલાં લેવા જોઈએ। અને આ એક ઘણીવાર બનો છે ને આ ચાલુ જ રહે છે આ આગ લાગવાનો, તો આનો બનાવ મતલબ આપણે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ। અને આનો આંચકો છે ને ખરોડ, ભાડી, બાકરોલ બધે ઘણા ગામડાઓ તક લાગ્યો છે આનો આંચકો અને આનું નુકસાન બહુ ખરાબ થયું છે। એટલા માટે અને હોળે પાણી કંપનીઓ બધી ઘણી બંધ બી થઈ ગયો છે અને ફાયર બ્રિગેડ બી આવી ગયા છે અને પોલીસ તંત્ર પણ એનું કામ કરી રહેલું છે અને આ બનાવને વિકટ રોકવા માટે કંઈ પણ પગલાં ભરવા પડશે તો આ રોકાશે નહીં, કે આ વસ્તુ જાન લેવા હાનિકારક છે। બસ।